दिखने दो મિત્રો કેમ છો? જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી. તો ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ વ્લોગમાં, એટલે કે હું વિચારીએ છીએ અને આજે જવાનું છે ખોડિયાર મંદિરે, એવો વિચાર કરીએ છીએ. અને માસીના ઘરે વેકેશન કરવા આવી છે, એટલે ખોડિયાર મંદિર જવાનું વિચારીએ છીએ. ત્યારે તૈયાર થાય છે કાળે કાંઈક છે, એ કંઈક ફોન ઘુમાડે છે. મમ્મી છે, આ ટીવી શરૂ છે. વેકેશન પડી ગયું છે કેટલા દિવસ, આજે ખુલ્લી ગયું છે. 15 દિનનું વેકેશન હતું. હું જ્યારે વેકેશન ખુલ્યું ત્યારે હું વ્લોગ બનાવું વેકેશનમાં દોડાદોડી વધી ગઈ હતી, આથી કરવાનું હતું, એટલે થોડું કામ હતું, એટલે વાંધો આવ્યો તો બરાબર, વ્લોગ ન ઉતાર્યો. આપણો જૂનો ફોન જો આવો થઈ ગયો છે. આપણે હું આ ફોન વાપરતો નથી, આમ જો કેવો થઈ ગયો ફોન. આવું બધું છે, સમયને માં છે. હા વાંધો સારું, હાલો મિત્રો અત્યારે માસીના ઘરે શું પેલા એના પેન્ટા છોડાય આ કુલરમાં હું અમારું એસી છે એક જાતનું આવડું. કાળી જોવે છે, ઇન્સ્ટા ઘૂમડે છે ને કાળીનું ટેબ અહીંયા પડ્યું છે. જો એના ખાલી આવડું ટેબ ડ્રોઈંગ માટે લીધું છે. હિન્દી છે મને ખબર છે. તમારે પણ હું આની પાસે ડ્રોઈંગ દોરાયું હોય તો મને કોમેન્ટ કહેજો બરાબર. જો આ એણે દોરી છે, આ એણે દોરી છે. અત્યારના 50 રૂપિયા થાય બરોબર. એમાંથી 25 મારા નહીં, 30 મારા ને 20 આના. તમે મને કોમેન્ટ કરીને આપો તો પછી મારા કંઈક બરોબર. આપણે પાછળ જો તમે કહેતા આ વ્યક્તિ જે ભૂત આવ્યું સારો હાલો મિત્રો કંઈક હશે તો પાછો આપણે મિત્રો અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિરને. રિક્ષાની રાહ જોઈ છે, તો હજી થોડીક આપણે આવી ગઈ છે, ઊભી છે. રિક્ષાની રાહ જોઈ છે, રિક્ષા આવે એટલે અમે પાછા ઉપડીએ બરાબર. સારો હાલો પાછા મળીએ બ્રેક રહીને. તો મિત્રો અત્યારે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને કેસરનગરના પેટ્રોલ અડધ્યા પહોંચી ગયા છીએ બરાબર. તો આ પૂર ક્યારે બનશે કંઈ કહેવાય તો ભાઈ તમને જે દેખાડું એની ઉપર ફોકસ કરો, ગાડી ઉપર ફોકસ ના કરો. ગ્રે ને બ્લેક હોય જ આપણે બોલવી ખાતું બોલવી તો હોય. સારું હાલો આ સ્કોર્પિયો જો આપણું ક્યારે બને નહીં. સારું હાલો પાછા આપણે ખોડિયાર કાળી જાગી કાળી ઉઈ ગઈ હતી જાગી અત્યારે કાળી ઉઈ ગઈ હતી એમ કે ઊંઘ આવે એમ કે તમને કોઈને ઊંઘ આપી કોમેન્ટ કરજો. એમ કે મિત્રો અત્યારે ખોડિયાર મંદિર પહોંચી ગયા છે અને દર્શને પણ કરી લીધા છે. તમે પણ અહીંથી દર્શન કરી લેજો. અંદર તો ફોટોગ્રાફી એવું બધું ના પાડે છે, એટલે અહીંથી તમને દર્શન કરાય છે બારોબારથી બરોબર. એટલે તમે દર્શન કરી લીધા હશે. માસીને કાંઈ ગયા માસીને અહીંયા બેઠા છે ને બધા દર્શન કરે છે. હાલો ને હવે હાલો પાછું ઘડી કરીને અહીંયા પાછળ મંદિરની
આ મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ આ બધી દુકાનો છે, સ્ટોલ, અહીંયા દરિયો ને એવું બધું છે. ને આ જે કૂવો છે એને પાછળ ગોતીએ પછી પાછા આપણે પડી. તો મિત્રો આ પાછળનો ભાગ અત્યારે અમે જઈ રહ્યા છીએ કંઈક ગમે ત્યાં આટા મારવા. મમ્મીની આગળ જઈશ માસીની, જો અહીંથી મનુ આવી આગળ આમ જાવી કંઈક ગમે ત્યાં, બરોબર. આ ખોડિયાર મંદિર એક ઝાડું છે, ઝાડું તમને દેખાડું, બરોબર. જો ઝાડું એ એટલે એ ઝાડું પાછું સાચું નથી, ઝાડું ખોટું છે. એટલે પછી ઝાડું તમે સાચું ન સમજતા, બરોબર. મને મિની વ્લોગ બનાવે છે, બનાવે છે. ના ના, પૈસા નાખવાથી શું થાય? કુવામાં બધા સિક્કા નાખે છે, તમને દેખાડ્યા હતા. શું થાય ને મને ખબર, મમ્મી નથી કહેતા એટલે હું તમને નહીં કહું, બરોબર. સારું હાલો મિત્રો, કંઈક જણાવું ક્યાં છે. જો અહીંયા ઘોડા છે, ફોટા પડાવવા સ્ટોલ. 10 રૂપિયાનું મંદિર, એક જ ભાવ. 10 રૂપિયા શું ભાવ કરે યાર. તાત્કાલિક ફોટો, આઈસ્ક્રીમ 20. ખાવ હોય તો વી આવો. આમાં તમને માછલી દેખાય છે તો ઠીક છે. જો અહીંયા માછલી રે, જોરે જોરે જોરે, જો ભાઈ, જો હલે, જો હલે, દેખાણી દેખાણી ક્યાં હોય ગઈ પાછી, જોરે 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 જોરે. કાચવો. મનુ આ શું નાખે છે? મનુ આ દાળિયા નાખે છે ને આસ્તુ આ લોટ નાખે છે. હા પેલા આને તો નાખે, ત્યાં નો નખાય, અહીંયા ઓરો નાખે. જો ખાય છે, આલે પકડતો પેલા મને તો બનાવવાનું. થોડીક સેવા કરી લેવી છે. જો હવે આપણે પણ થોડીક માછલીઓને આપણે ખાવાનું, ઘણી બધી માછલીઓ ભેગી થઈ ગઈ. દેખાડતો જો ભેગી થઈ. તમને તમારી આંખો સારી હશે તો તમને દેખાય ને તો નહીં દેખાય. હાલો તો હવે મિત્રો અમે ઉપર જાવી છીએ, બધા દર્શન કરવા. ઉપર ખોડિયારનું મંદિર છે, ઉપર છે, ત્યાં દર્શન કરવા જાવી છીએ. એટલે દાદરો ચડે છે. દરિયો તો ને મંદિર અહીંયા છે. જો પાછો ઉપર જઈને આપણે પાછા મળીએ. તો મિત્રો આવડી આ જગ્યાએ લીપ આવતી પહેલાં, પણ લીપ હવે અત્યારે બંધ થઈ ગઈ છે એકચ્યુઅલીમાં. અહીંયા મંદિર આવી ગયું છે, આપણે દર્શન કરીને પાછા મળીએ. તો મિત્રો અત્યારે અહીંયા ફોટોગ્રાફી કરી છે, જો તમને દેખાડું. બરોબર. એ બધા ફોટોગ્રાફી કરીને હાલતા થઈ ગયા છે અને ભાઈ એટલો મેકી દીધો છે. અત્યારે અમે ઘરે જ આવી છે, સુપર નીકળી જવાનું છે. જે અમારો ભલુભાઈ છે એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો હતો, એને આજે 1 વર્ષ થઈ ગયું છે. આજે 10 તારીખ છે, એટલે એને આજે 1 વર્ષ કમ્પ્લીટ થયું છે. તમે ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરતા હશો તો તમે સ્ટોરી મારી જોઈ હશે તો તમને ખબર છે 1 વર્ષ પૂરું થયું છે. અત્યારે હવે જ આવી છીએ અમે ઘરે. બધા ફોટોગ્રાફી કરીને મને મેં હાલતા થઈ ગયા. સારું હાલો હવે આવી ઘરે, પાછા તમને મળીએ. શું છે હું આગળ તમને જણાવું.